મારી પત્ની મને એ સમયે છોડીને જતી રહી જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી. તેણે મારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં અને મને તરફડતો મરવા માટે છોડીને જતી રહી. પરંતુ ભગવાનની દયાથી થોડા વર્ષો પછી હું ફરીથી પહેલા જેવો થઈ ગયો અને એક દિવસ હું માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ મેં ત્યાં એક સ્ત્રીને બેઠેલી જોઈ. હું તેને થોડા પૈસા આપવા માટે તેની પાસે ગયો તો તેણે પોતાનો હાથ જ્યારે આગળ લંબાવ્યો, તેના હાથમાં તે વીંટી જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો. કારણ કે મારું નામ વિનય છે. મારી જિંદગીની શરૂઆત એક ખૂબ જ ગરીબ ઘરમાં થઈ હતી. હું મારી માતા અને પિતાજી સાથે શહેરની એક નાની એવી વસ્તીમાં રહેતો હતો. મારું ઘર એટલું નાનું હતું કે વરસાદના દિવસોમાં છતમાંથી પાણી ટપકતું હતું અને ઉનાળામાં ઘરની અંદર બેસવું પણ મુશ્કેલ થઈ જતું હતું. પરંતુ તે બધી મુશ્કેલીઓની વચ્ચે પણ અમારા ઘરમાં એક વસ્તુની ક્યારેય કમી નહોતી અને તે હતો પ્રેમ. મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા અને હંમેશા એ જ સપનું જોતા હતા કે તેમનો દીકરો ભણી ગણીને એક સારો માણસ બને, જેથી તેને ક્યારેય એ તકલીફ સહન ન કરવી પડે જે તેમણે પોતાની આખી જિંદગી સહન કરી હતી. મારા પિતાજી મજૂર હતા. તેમને જે દિવસે જેવું કામ મળી જતું તેવું કામ કરી લેતા હતા. જે ક્યારેક કોઈ બાંધકામની જગ્યા પર ઈંટ અને સિમેન્ટ ઉપાડવાનું કામ કરતા, ક્યારેક કડિયા સાથે મકાન બનાવવામાં મજૂરી કરતા, તો ક્યારેક ટ્રકમાંથી સામાન ઉતારવાનું કામ કરી લેતા હતા. સવારે સૂરજ ઉગતા પહેલા જ તે ઘરેથી નીકળી જતા અને સાંજે થાક્યા હાર્યા પાછા આવતા. તેમના હાથમાં પકડેલા ફોલ્લા અને ચહેરા પર દેખાતો થાક સ્પષ્ટ જણાવતો હતો કે તેમણે આખો દિવસ કેટલી મહેનત કરી છે. પરંતુ ઘરમાં પગ મૂકતા જ તે હંમેશા મુસ્કરાઈ દેતા હતા, જેથી મને અને માતાને તેમની તકલીફનો અહેસાસ ન થાય. મારી માતા પણ ઘરે ખાલી બેસતી નહોતી. તે મહોલ્લાની સ્ત્રીઓના કપડાં સીવતી હતી. કોઈ બ્લાઉઝ સીવડાવવા આવતું તો કોઈ સલવાર સૂટ તો કોઈ કુર્તી તો કોઈ બાળકોના કપડાં. આખો દિવસ સિલાઈ મશીન ચલાવવાનો અવાજ અમારા ઘરમાં ગૂંજતો રહેતો હતો. ઘણીવાર રાતના 12 વાગ્યા સુધી ઘરમાં માતા સિલાઈ મશીન કરતી રહેતી હતી, જેથી સમયસર લોકોના કપડાં તૈયાર થઈ જાય અને તેમને થોડા પૈસા મળી જાય. મારા માતા પિતાએ પોતાની દરેક નાની મોટી જરૂરિયાતને પાછળ રાખીને મને સ્કૂલે મોકલ્યો. ઘણીવાર એવું પણ બન્યું કે ઘરમાં શાકભાજી ખરીદીના પૈસા નહોતા, પરંતુ મારી સ્કૂલની ફી સમયસર જમા થઈ, કારણ કે મારા માતા પિતા નહોતા ઈચ્છતા કે મારો અભ્યાસ ક્યારેક અટકે. તે હંમેશા મને કહેતા હતા કે બેટા, આપણે ભલે ગરીબ છીએ, પરંતુ જો તું ભણી ગણી ગયો તો તારી જિંદગી બદલાઈ જશે. હું પણ તેમની વાત માનીને મન લગાવીને ભણતો હતો, પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. અમારી મુશ્કેલીઓ હજી પૂરી નહોતી થઈ. જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે જ મારા પિતાને સખત તાવ રહેવા લાગ્યો. શરૂઆતમાં તેમને લાગ્યું કે 2-4 દિવસમાં સારું થઈ જશે, એટલે તે છતાં પણ મજૂરી કરવા જતા રહ્યા. પરંતુ તેમની હાલત સતત બગડતી ગઈ. પછીથી ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેમને ટાઇફોઇડ થઈ ગયો છે. ડૉક્ટરે દવા લખી આપી અને થોડી તપાસ કરવાનું કહ્યું, પરંતુ અમારી પાસે એટલા પૈસા જ નહોતા કે અમે તેમની પૂરી સારવાર કરાવી શકીએ. માતાએ પોતાની બચેલી થોડી મૂડી પણ ખર્ચી નાખી, પરંતુ તે પૂરતી નહોતી. પિતાજી સારવાર વિના દિવસો દિવસ નબળા પડતા ગયા. હું દરરોજ તેમને જોતો અને એ જ પ્રાર્થના કરતો કે મારા પપ્પા સાજા થઈ જાય. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી. તે દિવસે મારી દુનિયા જ ઉજળી ગઈ. હું બહુ નાનો હતો, પરંતુ તે એક જ દિવસમાં જાણે હું મોટો થઈ ગયો હતો. મારી સામે મારી માતા એકલી રહી ગઈ હતી. તેમના આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા અને હું બસ તેમને જોતો રહી ગયો. તે જ દિવસે મેં મનમાં નિર્ણય કરી લીધો કે હવે હું મારી માતાને ક્યારેય એકલી નહીં છોડું. બીજે જ દિવસે મેં સ્કૂલે જવાનું છોડી દીધું, કારણ કે હવે ઘર ચલાવવું એ ભણવા કરતાં વધારે જરૂરી થઈ ગયું હતું. હું સવારથી સાંજ સુધી કામની શોધમાં ભટકતો રહેતો હતો. જે પણ કામ મળી જતું કોઈ પણ શરમ વિના કરી લેતો હતો. ક્યારેક કોઈ દુકાનની સાફ સફાઈ કરી દેતો, ક્યારેક હોટલમાં વાસણ ઘસતો, તો ક્યારેક ચા પહોંચાડવાનું કામ કરતો, તો ક્યારેક કોઈ ગોડાઉનમાં સામાન ઉપાડવા લાગતો. મહેનત ગમે તેટલી કરવી પડે, પરંતુ હું ક્યારેય પાછળ હટતો નહોતો, કારણ કે મને ખબર હતી કે જો હું મહેનત નહીં કરું તો મારા માતા ભૂખી સૂઈ જશે. હું મારી કમાણીમાંથી થોડો ઘણો ખર્ચ કરતો અને બાકીના પૈસા બચાવીને રાખતો હતો. હું હંમેશા એ જ કોશિશ કરતો હતો કે મારી માતાને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ ન થાય. કેટલાક મહિનાઓ આમ જ પસાર થઈ ગયા. પછી એક દિવસ મારા મનમાં એક નવો વિચાર આવ્યો. મેં વિચાર્યું કે માતા સિલાઈનું કામ ખૂબ સારું કરે છે, તો કેમ ન આપણે આપણું જ નાનું એવું કામ શરૂ કરીએ. મેં મારી બચાવેલી બધી રકમ કાઢી અને બજાર જઈને થોડું કાપડ ખરીદી લાવ્યો. માતા પહેલાં તો ગભરાઈ ગઈ અને બોલી, બેટા, જો કપડાં ન વેચાયા તો આપણા બધા પૈસા ડૂબી જશે. પરંતુ મેં મુસ્કરાઈને કહ્યું, માતા, એકવાર પ્રયત્ન તો કરીને જોઈએ. ત્યાર પછી માતાએ તે કાપડમાંથી ખૂબ સુંદર શર્ટ, કુર્તી અને બાળકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. હું સવારે તે કપડાં લઈને અલગ અલગ બજારોમાં જતો અને દુકાનદારોને બતાવતો. ઘણા લોકો ના પાડી દેતા, કેટલાક લોકો મારી મજાક ઉડાવતા, પરંતુ કેટલાક લોકો અમારા કપડાં ખરીદી પણ લેતા. ધીમે ધીમે લોકોને અમારા કપડાની સિલાઈ અને ક્વોલિટી પસંદ આવવા લાગી. જે દુકાનદારોએ પહેલાં અમને ના પાડી દીધી હતી, તેઓ જ પાછળથી જાતે અમને બોલાવીને નવા કપડાનો ઓર્ડર આપવા લાગ્યા. અમારી મહેનત ધીમે ધીમે રંગ લાવવા લાગી. હવે અમારી પાસે પહેલાં કરતાં વધારે કામ આવવા લાગ્યું અને થોડા પૈસા પણ બચવા લાગ્યા. જ્યારે મારી પાસે થોડી સારી રકમ જમા થઈ ગઈ તો મેં બજારમાં એક નાનકડી દુકાન ભાડે લઈ લીધી. તે દિવસે મને એવું લાગી રહ્યું હતું
જાણે મેં જિંદગીની સૌથી મોટી જીત હાંસલ કરી લીધી હોય। મેં દુકાનમાં 2 નવા સિલાઈ મશીનો લગાવ્યા અને કામ વધતા 2 કારીગરો પણ રાખી લીધા। માતા હજી પણ પહેલાની જેમ જ મારી સાથે બેસીને સિલાઈ કરવા માંગતી હતી, પરંતુ મેં તેમનો હાથ પકડીને પ્રેમથી કહ્યું કે માતા, હવે તમે બહુ મહેનત કરી લીધી, હવે તમારે આરામ કરવાની ઉંમર છે, હવે તમારો દીકરો બધું સંભાળી લેશે। મારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા। હવે હું અને મારા કારીગરો મળીને સારા કપડાં તૈયાર કરતા અને આસપાસના બજારોમાં સપ્લાય કરતા હતા। ધીમે ધીમે અમારા કામની ઓળખ બનવા લાગી। લોકો બીજા શહેરોમાંથી પણ અમારા કપડાં વિશે પૂછવા લાગ્યા। ઓર્ડર પહેલા કરતા અને ગણા વધારે વધી ગયા હતા, પરંતુ મેં ક્યારેય કામની ક્વોલિટી સાથે બાંધછોડ નહીં કરી। હું હંમેશા એ જ કહેતો હતો કે જો એકવાર ગ્રાહકોનો ભરોસો જીતી લીધો તો કામ આપમેળે આગળ વધતું રહેશે। એવું જ વિચારીને હું દરેક નાની મોટી બાબતનું જાતે ધ્યાન રાખતો હતો। સમયની સાથે મેં મારી કમાણીનો મોટો ભાગ ફરીથી મારા કામમાં લગાવ્યો। થોડા વર્ષો પછી મેં મારી પોતાની નાની એવી કપડાની ફેક્ટરી શરૂ કરી દીધી। તે દિવસે માતાની ખુશી જોવા જેવી હતી। ફેક્ટરીમાં ઘણા આધુનિક સિલાઈ મશીનો લગાવવામાં આવ્યા। કપડાના કટિંગ માટે અલગ મશીનો હતા, ઇસ્ત્રી કરવા માટે અલગ વ્યવસ્થા હતી, પેકિંગ માટે અલગ કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા। જેમ જેમ કામ વધતું ગયું તેમ તેમ મેં વધારે લોકોને નોકરી પર રાખવાનું શરૂ કરી દીધું। થોડા સમયમાં અમારી ફેક્ટરીમાં ડઝનબંધ કારીગરો કામ કરવા લાગ્યા। લોકો હજારો કપડાં તૈયાર કરીને અલગ અલગ દુકાનો સુધી પહોંચાડવા લાગ્યા। અમારા બનાવેલા કપડાં ઘણા શહેરોમાં વેચાવા લાગ્યા અને લોકોનો ભરોસો દિવસે ને દિવસે વધતો ગયો। જ્યારે પણ કોઈ નવો કર્મચારી કામ પર આવતો તો હું તેને હંમેશા એ જ કહેતો કે હું પણ ક્યારેય તમારી જેમ જ એક મજૂરનો દીકરો હતો, એટલા માટે અહીં કામ કરનાર દરેક માણસની ઇજ્જત થશે, કારણ કે હું જાણતો હતો કે મહેનત કરનાર માણસની સૌથી મોટી મૂડી તેનું સન્માન હોય છે। ધીમે ધીમે મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી। જે છોકરો ક્યારેક ગરીબીના કારણે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર થઈ ગયો હતો, તે જ આજે પોતાની મહેનતના દમ પર એક સફળ ઉદ્યોગપતિ બની ચૂક્યો હતો। થોડા વર્ષો પછી મેં મારી મહેનતની કમાણીથી એક મોટો અને સુંદર બંગલો પણ બનાવડાવ્યો। જ્યારે તે ઘરની પહેલી ઈંટ મૂકવામાં આવી હતી ત્યારે મારી આંખોની સામે મારા પિતાજીનો ચહેરો ઘૂમી ગયો હતો। મને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે આખી જિંદગી બીજાના ઘર બનાવવામાં મજૂરી કરી હતી, પરંતુ પોતાનું સારું ઘર ક્યારેય ન બનાવી શક્યા। એટલા માટે જ જ્યારે મારો બંગલો તૈયાર થયો તો સૌથી પહેલાં હું મારી માતાનો હાથ પકડીને તેમને ઘરની અંદર લઈ ગયો। તેમની આંખોમાં ખુશીના આંસુ હતા। તેમણે ઘરના આંગણામાં ઊભા રહીને આકાશ તરફ જોયું અને બોલ્યા, કાશ આજે તારા પિતાજી પણ આ દિવસ જોઈ શક્યા હોત। તેમની વાત સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવી। મેં મનમાં અને મનમાં મારા પિતાજીને યાદ કર્યા અને વિચાર્યું કે જો તેમણે અને મારી માતાએ મારા માટે આટલી મહેનત અને આટલો ત્યાગ ન કર્યો હોત તો કદાચ હું આજે આ મુકામ સુધી ક્યારેય ન પહોંચી શક્યો હોત। મારા માટે તે બંગલો માત્ર એક આલીશાન ઘર નહોતું, પરંતુ મારો સંઘર્ષ, મારી માતાનો ત્યાગ અને મારા પિતાની અધૂરી મહેનતનું સપનું હતું, જે આખરે પૂરું થઈ ચૂક્યું હતું। અને જ્યારે પણ હું તે ઘરની દરેક દિવાલને જોતો તો મને મારા વીતેલા સંઘર્ષના દિવસો યાદ આવી જતા હતા। આજ મારી જિંદગીની સૌથી મોટી દોલત હતી અને આજ મારી સૌથી મોટી જીત પણ। પરંતુ મારી ખુશીઓ વધુ સમય સુધી મારી સાથે ન રહી। થોડા સમય પછી મારી માતા પણ મને હંમેશા માટે છોડીને આ દુનિયામાંથી જતી રહી। જે માતા માટે મેં રાત દિવસ મહેનત કરી હતી, જે માતાને ગરીબીમાંથી કાઢીને એક સારી જિંદગી આપવા માંગતો હતો, તે જ માતા મને બધી દોલતની વચ્ચે એકલો છોડીને જતી રહી હતી। મને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે તેમણે તે સુખને બરાબર જીવ્યું પણ નહોતું જેના માટે તેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો। તેમણે હંમેશા બીજાના કપડાં સીવીને પોતાનું જીવન વિતાવી દીધું, પરંતુ જ્યારે તેમના પોતાના ઘરમાં દરેક સુખ હાજર હતું ત્યારે ભગવાને તેમને મારાથી છીનવી લીધા। માતાના ગયા પછી મારો મોટો બંગલો મને ખાવા દોડતો હતો। દરેક રૂમમાં તેમની યાદો વસેલી હતી। ક્યારેક લાગતું હમણાં રસોડામાંથી અવાજ આવશે, ક્યારેક લાગતું આંગણામાં બેસીને મને જમવા માટે બોલાવી રહી હશે, પરંતુ દર વખતે સન્નાટો જ મારો જવાબ આપતો હતો। હું પૂરી રીતે એકલો પડી ચૂક્યો હતો। મારી પાસે કરોડોનો કારોબાર હતો, સેંકડો કર્મચારીઓ હતા, મોટો બંગલો હતો, ગાડીઓ હતી, નામ હતું, ઇજ્જત હતું, પરંતુ પોતાનું કહેવાવાળું કોઈ નહોતું બચ્યું। આવા સમયે જો મને કોઈએ સંભાળ્યો હોત તો તે મારો સૌથી ભરોસાપાત્ર મિત્ર હતો। તેનું નામ રાકેશ હતું। તે માત્ર મારો મેનેજર નહોતો, પરંતુ મારા માટે મોટા ભાઈ જેવો હતો। જ્યારે મારી પાસે માત્ર એક નાનકડી દુકાન હતી ત્યારથી તે મારી સાથે ઊભો હતો। તેણે ક્યારેય મારો સાથ નહોતો છોડ્યો। જ્યારે મારી પાસે પૈસા નહોતા ત્યારે પણ તે મારી સાથે હતો, અને જ્યારે મારો કારોબાર આટલો મોટો થઈ ગયો ત્યારે પણ તેના વ્યવહારમાં ક્યારેય કોઈ બદલાવ ન આવ્યો। મારી ગેરહાજરીમાં તે જ ફેક્ટરીનું બધું કામ સંભાળતો હતો। કર્મચારીઓને લઈને મોટા ઓર્ડર સુધી દરેક વસ્તુ પર તેની નજર રહેતી હતી। મને તેના પર મારા પોતાના કરતાં પણ વધારે ભરોસો હતો। ઘણીવાર હું ઘણા દિવસો માટે બહાર જતો રહેતો હતો, પરંતુ મને ક્યારેય ચિંતા નહોતી થતી, કારણ કે મને ખબર હતી કે રાકેશ બધું જ ઈમાનદારીથી સંભાળી લેશે। માતાના ગયા પછી તેણે જ મને સંભાળ્યો અને સમજાવ્યું કે જિંદગી કોઈના જવાના કારણે અટકતી નથી, આપણે આગળ વધવું જ પડે છે। તેની વાતો સાંભળીને મેં મારા જાતને સંભાળવાનો પ્રયાસ શરૂ કર્યો, પરંતુ દિલનો ખાલીપો ખતમ નહોતો થઈ રહ્યો। આ દરમિયાન મને વારંવાર મારા જૂના દિવસો યાદ આવવા લાગ્યા। જ્યારે હું તે નાનકડી વસ્તીમાં રહેતો હતો ત્યાં જ એક છોકરી રહેતી હતી જેનું નામ શિખા હતું।
તે ખૂબ જ સીધી સાદી અને સુંદર છોકરી હતી. તેના ચહેરા પર હંમેશા માસુમિયત રહેતી હતી, પરંતુ તેની જિંદગી જરાય સરળ નહોતી. તેના માતા પિતા આ દુનિયામાં નહોતા અને પોતાના કાકા કાકીના ઘરે રહેતી હતી. તેના કાકા અને કાકી તેની સાથે જરા પણ સારો વ્યવહાર નહોતા કરતા. નાની નાની વાત પર તેને ખીજાવું, મારવું અને મેણા મારવા તેમના માટે રોજની વાત હતી. ઘણીવાર જ્યારે હું મારા જૂના ઘરે જતો તો તેને આંગણામાં ચૂપચાપ બેઠેલી જોતો હતો. તેની આંખોમાં હંમેશા એક દર્દ દેખાતું હતું, જેને કદાચ કોઈ સમજવા જ નહોતું માંગતું. હું તેને બાળપણથી જાણતો હતો અને ધીમે ધીમે ક્યારે તેને પસંદ કરવા લાગ્યો તે મને પોતાને પણ ખબર ન પડી. મને એવું લાગતું હતું કે તે પણ મને પસંદ કરે છે, પરંતુ તેણે ક્યારેય ખુલીને કંઈ નહોતું કહ્યું. કદાચ તેની પરિસ્થિતિઓ જ એવી હતી કે તે પોતાના વિશે વિચારી પણ નહોતી શકતી. એક દિવસ મેં નક્કી કરી લીધું કે જો હું લગ્ન કરીશ તો માત્ર શિખા સાથે જ કરીશ. હું મારા કેટલાક સંબંધીઓ અને રાકેશને સાથે લઈને તેના ઘરે માગું લઈને પહોંચી ગયો. મારા વિશે આખી વસ્તી જાણતી હતી કે આજે હું એક મોટો ઉદ્યોગપતિ બની ચૂક્યો છું. મારી પાસે કોઈ વસ્તુની કમી નહોતી. જેવી તેના કાકાને મારા આવવાનું કારણ ખબર પડી, તેમનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો. જે લોકો ગઈકાલ સુધી શિખાને બહુ જ સમજતા હતા, તે જ લોકો આજે તેની સામે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. તેમણે કોઈ પણ જાતના વિલંબ કર્યા વિના આ સંબંધ માટે હા પાડી દીધી. મને તેમના બદલાયેલા વ્યવહારથી જરાય ખુશી ન થઈ, કારણ કે હું સારી રીતે જાણતો હતો કે આ બધું માત્ર મારી દોલતના કારણે થઈ રહ્યું છે. જો આજે પણ હું એ જ ગરીબ છોકરો હોત તો કદાચ તેઓ ક્યારેય આ સંબંધ માટે તૈયાર ન થયા હોત. પરંતુ મને માત્ર શિખાની ખુશીથી મતલબ હતો, એટલા માટે મેં વધારે કંઈ ન કહ્યું. લગ્નની બધી જવાબદારી મેં જાતે ઉઠાવી. મેં વિચાર્યું કે શિખાએ પોતાની જિંદગીમાં ઘણા દુઃખ જોયા છે, એટલા માટે તેના લગ્ન કોઈ રાજકુમારીની જેમ થવા જોઈએ. આખા શહેરમાં અમારા લગ્નની ચર્ચા થવા લાગી. મોટી મોટી હોટલોમાંથી જમવાનું મંગાવવામાં આવ્યું, શાનદાર સજાવટ કરવામાં આવી, દૂર દૂરથી મહેમાનો આવ્યા અને ખૂબ ધામધૂમથી અમારા લગ્ન થયા. લગ્નના દિવસે જ્યારે શિખા દુલ્હન બનીને મારી સામે આવી તો મને લાગ્યું જાણે ભગવાને મારી જિંદગીની બધી ખુશીઓ એકસાથે મને આપી દીધી હોય. તેની આંખોમાં ખુશીના આંસુ હતા અને મારા દિલમાં એ શાંતિ હતી કે હવે તેણે ક્યારેય કોઈની સામે ઝૂકીને જીવવું નહીં પડે. લગ્ન પછી જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે કાકા ખૂબ પ્રેમ બતાવવા લાગ્યા, પરંતુ હું તેમના ચહેરાની સચ્ચાઈ સારી રીતે જાણતો હતો. એટલા માટે લગ્ન પછી મેં તેમની સાથે ધીમે ધીમે બધા સંબંધો ખતમ કરી દીધા. મેં સ્પષ્ટ નિર્ણય કરી લીધો હતો કે હવે શિખાને ક્યારેય એ લોકો પાસે પાછી નહીં મોકલું જેમણે તેને આખી જિંદગી માત્ર દુઃખ આપ્યા હતા. મારા માટે સંબંધો માત્ર લોહીના નહીં પરંતુ વ્યવહારથી બને છે, અને જેમણે પોતાની જ દીકરી જેવી છોકરીને માત્ર બોજ સમજી તેમની સાથે કોઈ સંબંધ રાખવાનું મારું પાસે કોઈ કારણ નહોતું. લગ્ન પછી શિખા મારી સાથે મારા બંગલામાં આવી ગઈ. તે એક ઘરની એકમાત્ર માલકણ હતી. ઘરમાં ઘણા નોકરો કામ કરતા હતા, જે તેના એક ઇશારા પર દરેક કામ કરી દેતા હતા. તેના માટે અલગ ડ્રેસિંગ રૂમ હતો, જેમાં મોંઘા કપડાથી ભરેલા કબાટો હતા. સોના અને હીરાના દાગીનાનો પૂરો સંગ્રહ હતો. તે જ્યારે પણ તૈયાર થઈને મારી સામે આવતી તો તેની સુંદરતા જોઈને મારી નજર તેના પર જ રોકાઈ જતી. પરંતુ મને તેની સુંદરતા કરતાં વધારે તેની મુસ્કાન વહાલી લાગતી હતી, કારણ કે હું ઈચ્છતો હતો કે જે છોકરીએ બાળપણથી માત્ર દુઃખ જોયા છે તે હવે આખી જિંદગી માત્ર ખુશીઓ જુએ. હું તેની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતો હતો. જો તેને ક્યાંય ફરવા જવું હોય તો હું મારું બધું કામ છોડી દેતો. જો તેને કોઈ નવી વસ્તુ પસંદ આવી જતી તો તે બીજે જ દિવસે તેની પાસે હોતી. હું તેના ચહેરા પર ક્યારેય ઉદાસી જોવા નહોતો માંગતો. તે મારા માટે માત્ર મારી પત્ની નહોતી, પરંતુ મારી આખી દુનિયા હતી. હું તેને એટલો પ્રેમ કરતો હતો કે જો તે મજાકમાં દિવસે ને રાત કહી દેતી તો હું પણ મુસ્કરાઈને તેની વાત માની લેતો અને કહેતો કે જો તારી ખુશી આમાં જ છે તો મારા માટે પણ આ જ સાચું છે. તેની મુસ્કાન જ મારી સૌથી મોટી ખુશી બની ચૂકી હતી, અને મને લાગતું હતું કે હવે ભગવાને મારા જીવનમાંથી બધા દુઃખ ખતમ કરીને હંમેશા હંમેશા માટે ખુશીઓ જ ખુશીઓ લખી દીધી છે. પરંતુ હું એ બિલકુલ નહોતો જાણતો કે જે બે લોકો પર મને મારા જીવ કરતાં પણ વધારે ભરોસો હતો તે જ એક દિવસ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થશે. જિંદગી બહારથી જેટલી સુંદર દેખાઈ રહી હતી, અંદર જ અંદર એટલી જ ઝડપથી બદલવાની હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. મારો કારોબાર પહેલાંની જેમ ખૂબ સારો ચાલી રહ્યો હતો. ફેક્ટરીમાં રોજ નવા ઓર્ડર આવી રહ્યા હતા. બજારમાં અમારા કપડાની માંગ સતત વધી રહી હતી અને ઘરમાં પણ બધું બરાબર દેખાતું હતું. પરંતુ ત્યારે જ એક દિવસ અચાનક મને ઓફિસમાં કામ કરતી વખતે સખત ચક્કર આવ્યા. હું મારી ખુરશી પરથી ઉઠવાનો જ હતો કે મારું સંતુલન બગડી ગયું. કોઈક રીતે મેં મારી જાતને સંભાળી. તે સમયે મને લાગ્યું કે કદાચ સતત કામ કરવાને કારણે આવું થયું હશે, એટલા માટે મેં આ વાતને વધારે મહત્વ ન આપ્યું. બીજે દિવસે પણ હું હંમેશાની જેમ ફેક્ટરીમાં ગયો, પરંતુ હવે મને પહેલાં જેવી તાકાત મહેસૂસ નહોતી થઈ રહી. થોડીવાર કામ કર્યા પછી શરીર થાકી જતું હતું. પગથિયા ચડવામાં પણ શ્વાસ ફૂલવા લાગ્યો હતો. મને દરેક સમયે એવું લાગતું હતું જાણે મારા શરીરમાં જરાય જીવ જ નથી બચ્યો. હું પહેલાં આખો દિવસ રોકાયા વગર કામ કરી લેતો હતો, પરંતુ હવે 2 કલાક કામ કર્યા પછી જ આરામ કરવાનું મન થવા લાગ્યું હતું. થોડા દિવસો પછી મારી પરેશાની વધારે વધવા લાગી. મને હળવો હળવો તાવ રહેવા લાગ્યો, જે દવા લીધા પછી પણ પૂરી રીતે મટતો નહોતો. રાત્રે સૂતી વખતે મારા કપડાં સુધી પરસેવાથી ભીંજાઈ જતા હતા અને સવારે ઉઠતા જ આખું શરીર તૂટેલું મહેસૂસ થતું હતું. હું ખાવા પીવાનું પણ ધ્યાન રાખતો હતો, તેમ છતાં મારું વજન સતત ઓછું થઈ રહ્યું હતું.
એક દિવસ કપડાં બદલતી વખતે મારી નજર ગરદન પાસે પડી તો મને ત્યાં એક નાનકડી ગાંઠ મહેસૂસ થઈ. શરૂઆતમાં મેં વિચાર્યું કદાચ કોઈ સામાન્ય સોજો હશે, એટલા માટે મેં તેના પર પણ ધ્યાન ન આપ્યું. પરંતુ થોડા દિવસો પછી તે જ ગાંઠ પહેલા કરતાં મોટી થવા લાગી. હવે મારા મનમાં પણ ડર બેસવા લાગ્યો હતો. શિખાએ પણ એક બે વાર પૂછ્યું કે તારી તબિયત સારી નથી લાગતી, પણ તેના પૂછવાની રીત એવી હતી જાણે તે માત્ર ઔપચારિકતા નિભાવી રહી હોય. તેમ છતાં મેં તેને કહ્યું કે કદાચ કામનું વધારે દબાણ છે એટલા માટે આવું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે નબળાઈ સતત વધતી જ ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે હવે ડૉક્ટરને બતાવવું જ પડશે. બીજા જ દિવસે હું શહેરની એક મોટી હોસ્પિટલમાં ગયો. ડૉક્ટરે મારી બધી વાત ધ્યાનથી સાંભળી. તેમણે મારું ચેકઅપ કર્યું અને પછી કેટલીક જરૂરી લોહીની તપાસ અને બીજા ટેસ્ટ લખી આપ્યા. મેં તે જ દિવસે બધા ટેસ્ટ કરાવી દીધા. રિપોર્ટ આવવામાં 2 દિવસ લાગ્યા, પરંતુ તે 2 દિવસ મારા માટે બહુ ભારે હતા. મારા મનમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા. હું મારી જાતને સમજાવી રહ્યો હતો કે કદાચ કોઈ નાની એવી બીમારી હશે, પરંતુ દિલના કોઈ ખૂણામાં એક અજીબ ડર પણ બેસી ચૂક્યો હતો. આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે મારે રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે જવાનું હતું. હું ડૉક્ટરની સામે બેઠો હતો. તેમણે એક એક રિપોર્ટ ધ્યાનથી જોયો. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે થોડી વાર ચૂપ રહ્યા પછી મારી તરફ જોયું અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, વિનયજી, તમારા રિપોર્ટમાં જે વાતો સામે આવી છે તેને જોઈને અમને ખબર પડી છે કે તમને લિમ્ફોમા નામની એક ગંભીર બીમારી છે. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં ખૂબ જોરથી કંઈક કહી દીધું હોય, પરંતુ મારું મગજ તેમને માનવા માટે તૈયાર જ નહોતું. હું થોડી વાર સુધી ડૉક્ટરનો ચહેરો જોતો રહી ગયો. તેમણે મને પાણી આપ્યું અને પછી સમજાવતા કહ્યું, ગભરાશો નહીં. આજકાલ આ બીમારીનો ઈલાજ ઉપલબ્ધ છે, પરંતુ સારવાર સમયસર થવું જરૂરી છે. તમારે નિયમિત દવાઓ લેવી પડશે, સમયાંતરે તપાસ કરાવવી પડશે અને થોડા સમય સુધી તમારે તમારા સ્વાસ્થ્ય પર પૂરું ધ્યાન આપવું પડશે. આવનારા થોડા મહિનાઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે હિંમત રાખશો અને સારવારમાં કોઈ બેદરકારી નહીં કરો તો સારા પરિણામ મળવાની આશા છે. હું ડૉક્ટરની વાતો સાંભળી તો રહ્યો હતો, પરંતુ મારું મન જાણે ક્યાંક બીજે જ જતું રહ્યું હતું. મારી સામે મારી આખી જિંદગી ફરવા લાગી. બાળપણની ગરીબી, પિતાજીનું મૃત્યુ, માતાનો સંઘર્ષ, મારી મહેનત, મારો કારોબાર, મારા લગ્ન, બધું જ એક પળમાં આંખો સામે આવી ગયું. મારા મનમાં માત્ર એક જ સવાલ હતો કે આખરે મારી સાથે જ આવું કેમ થયું? હું ફરીથી પહેલાં જેવો થઈ શકીશ કે નહીં? શું મારી જિંદગી હવે હંમેશા માટે બદલાઈ જશે? બહુ મુશ્કેલીથી મેં મારી જાતને સંભાળી અને રિપોર્ટ લઈને હોસ્પિટલથી બહાર નીકળી આવ્યો. આખા રસ્તે હું બિલકુલ ખામોશ હતો. ઘરે પહોંચીને હું સીધો મારા રૂમમાં જતો રહ્યો. શિખા ત્યાં જ બેઠી હતી. તેણે મને જોયો અને પૂછ્યું, શું થયું? રિપોર્ટ આવી ગયા. મેં તેની પાસે બેસીને ધ્રુજતા હાથે રિપોર્ટ તેની સામે મૂકી દીધા. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અને મેં ધીમા અવાજમાં કહ્યું, ડૉક્ટરે જણાવ્યું છે કે મને લિમ્ફોમા છે. સારવાર લાંબી ચાલશે. ખબર નહીં આગળ શું થશે. હું તે સમયે માત્ર એટલું ઈચ્છતો હતો કે તે મારો હાથ પકડી લે, મને ગળે લગાવી લે અને કહી દે કે ડરવાની જરૂર નથી, હું દરેક ડગલે તારી સાથે છું. પરંતુ આવું કંઈ પણ ન થયું. તેણે ખૂબ જ બેદરકારીથી રિપોર્ટ જોયા અને કોઈ ખાસ ચિંતા વિના બસ એટલું જ કહ્યું, ડૉક્ટરે સારવાર બતાવી છે તો કરાવી લો, બધું સારું થઈ જશે. તેના ચહેરા પર ન દુઃખ હતું, ન ગભરામણ, ન તો મને હિંમત આપવાની કોઈ કોશિશ તેણે કરી. તેને અવાજમાં તે પોતાપણું બિલકુલ નહોતું જેની મને તે સમયે સૌથી વધારે જરૂર હતી. હું થોડી પળ સુધી તેને જોતા જ રહી ગયો. મને મારી બીમારીથી જેટલું દુઃખ નહોતું થયું તેના કરતાં ક્યાંય વધારે તકલીફ તેની રૂક્ષતાએ આપી હતી. હું વિચારી રહ્યો હતો કે જે માણસ માટે મેં મારી આખી દુનિયા લૂંટાવી દીધી, આજે તે જ મારા સૌથી મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભી પણ નથી. તે દિવસે પહેલીવાર મારા દિલમાં એક અજીબ ખાલીપાની ભાવના પેદા થઈ, પરંતુ મેં છતાંય મારી જાતને સમજાવી કે કદાચ તે અચાનક આ સમાચાર સાંભળીને ગભરાઈ ગઈ હશે, એટલા માટે આવો વ્યવહાર કરી રહી છે. મેં તેને કંઈ ન કહ્યું અને ચૂપચાપ મારા રૂમમાં જઈને બેસી ગયો. ત્યાર પછી મારી તબિયત વધુ ઝડપથી બગડવા લાગી. નબળાઈ એટલી વધી ગઈ કે ઘણીવાર પથારીમાંથી ઉઠવામાં પણ મુશ્કેલી પડતી હતી. ફેક્ટરીએ જવાનું લગભગ બંધ થઈ ગયું. ડૉક્ટરે આગળની તપાસ પછી સ્પષ્ટ કહી દીધું કે હવે તમારે થોડા સમય સુધી સંપૂર્ણ આરામ કરવો પડશે. વધારે ભાગદોડ અને કામ તમારા માટે યોગ્ય નથી. સારવારની સાથે સાથે તમારે બેડ રેસ્ટ પણ લેવો પડશે. જો તમે તમારા શરીરને આરામ નહીં આપો તો તમારી હાલત વધુ બગડી શકે છે. ડૉક્ટરની સલાહ માનીને મારે મજબૂરીમાં બધું જ કામ મારા ભરોસાપાત્ર લોકોના હાથમાં છોડવું પડ્યું અને હું ઘરે જ રહેવા લાગ્યો. પરંતુ મને જરા પણ અંદાજો નહોતો કે મારી બીમારી કરતાં વધારે ખતરનાક એ રમત હતી જે મારી આંખો સામે ચૂપચાપ રમાઈ રહી હતી અને જેનું સત્ય હજી મારી સામે આવવાનું બાકી હતું. અને પછી મારી તબિયત એટલી વધારે ખરાબ થઈ ગઈ હતી કે હવે મારા માટે પથારીમાંથી ઉઠવું પણ કોઈ પહાડ ચડવા જેવું થઈ ગયું હતું. પહેલાં હું આખા કારોબારને એકલો સંભાળતો હતો, પરંતુ હવે એક ગ્લાસ પાણી પીવા માટે પણ મારે કોઈનો સહારો લેવો પડતો હતો. મારા હાથોમાં પહેલાં જેવી તાકાત નહોતી બચી. શરીર એટલું નબળું પડી ચૂક્યું હતું કે ઘણીવાર પડખું ફરવામાં પણ દર્દ થતું હતું. ડૉક્ટરની દવાઓ ચાલી રહી હતી, પરંતુ બીમારીના કારણે હું દિવસે ને દિવસે તૂટતો જઈ રહ્યો હતો. સૌથી વધારે દર્દ મને મારી બીમારીનું નહીં પણ એ લોકોના બદલાયેલા વ્યવહારનું થઈ રહ્યું હતું જેને હું મારા સૌથી નજીકના સમજતો હતો. મેં આ દરમિયાન એક વાત બહુ ધ્યાનથી અનુભવી હતી કે શિખાનો વ્યવહાર મારી સાથે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. પહેલાં તે દરેક નાની મોટી વાત પર મારી આસપાસ રહેતી હતી, મારી પસંદગીનું ખાવાનું બનાવડાવતી હતી, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી.
પરંતુ હવે જાણે તેને મારી કોઈ પરવાહ જ નહોતી રહી. ન તે મારી પાસે બેસતી હતી, ન મારી સાથે સરખી રીતે વાત કરતી હતી. કલાકોના કલાકો પસાર થઈ જતા અને તે મારા રૂમ તરફ ડોક્યું કરવું પણ જરૂરી નહોતી સમજતી. જો ક્યારેક આવતી પણ હતી તો માત્ર 2 મિનિટ માટે અને મારી તરફ સરખી રીતે જોયા વગર પાછી જતી રહેતી હતી. હું ઘણીવાર તેને અવાજ આપતો, પરંતુ તે સાંભળીને પણ અનદેખું કરી દેતી હતી અથવા તો કહી દેતી કે હમણાં કામ છે, પછી આવશું. પહેલાં મને લાગતું કે કદાચ તે મારી બીમારીથી ગભરાઈ ગઈ હશે, પરંતુ ધીમે ધીમે મને તેનો વ્યવહાર અજીબ લાગવા માંડ્યો હતો. બીજી તરફ રાકેશનું ઘરમાં આવવા જવાનું પહેલાં કરતાં ઘણું વધારે વધી ગયું હતું. તે રોજ કોઈને કોઈ બહાને મારા બંગલામાં હાજર રહેતો. ક્યારેક કહેતો ફેક્ટરીની ફાઇલો બતાવી છે, ક્યારેક કહેતો નવા ઓર્ડર પર સહી કરાવવાની છે, ક્યારેક કહેતો કર્મચારીઓના પગારનો હિસાબ જોવાનો છે. તે મારા રૂમમાં બેસીને બહુ મીઠી મીઠી વાતો કરતો અને કહેતો, વિનય, તું બિલકુલ ચિંતા ન કર. જ્યાં સુધી તું સાજો નહીં થઈ જાય ત્યાં સુધી કારોબારની એક એક જવાબદારી હું સંભાળી લઈશ. તારે કોઈ વાતની ફિકર કરવાની જરૂર નથી. તેની વાતો સાંભળીને હું ઉપરથી મુસ્કુરાઈ દેતો હતો, પરંતુ ખબર નહીં કેમ હવે મને તેની આંખોમાં પહેલાં જેવી સચ્ચાઈ દેખાતી નહોતી. જ્યારે પણ તે મારી તરફ જોતો, તેની આંખોમાં મને એક અજીબ ચમક દેખાતી હતી, જાણે તે અંદર જ અંદર કોઈ વાતથી ખુશ હોય, જાણે તેને મારી આ હાલતથી કોઈ દુઃખ નહીં પરંતુ સંતોષ મળી રહ્યો હોય. ઘણીવાર મને લાગતું કદાચ હું બીમારીના કારણે વધારે વિચારી રહ્યો છું, એટલા માટે હું પણ મારા મનને સમજાવી દેતો, પરંતુ દિલના કોઈ ખૂણામાં એક અજીબ શંકા ધીમે ધીમે જન્મ લેવા લાગી હતી. તેમ છતાં મારી પાસે એવો કોઈ પુરાવો નહોતો જેના આધારે હું કોઈના પર આંગળી ઉઠાવી શકું. હું બસ ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો અને મારા મનની વાત મારી અંદર દબાવતો જઈ રહ્યો હતો. પછી એક દિવસ મારી જિંદગીમાં એક કાળી રાત આવી, જેના વિશે આજે પણ વિચારું છું તો મારી રૂવાડી ઊભી થઈ જાય છે. તે રાત્રે હવામાન અચાનક ખૂબ ખરાબ થઈ ગયું હતું. શાંતિ જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. રાત થતાં થતાં એટલો ભારે વરસાદ શરૂ થઈ ગયો કે બારીઓના કાચ પણ પાણીના ટીપા સતત ટકરાઈ રહ્યા હતા. બહાર વીજળી વારંવાર ચમકી રહી હતી અને દર થોડી મિનિટે વાદળોની એટલી જોરદાર ગર્જના સંભળાતી કે આખો બંગલો જાણે હચમચી ઉઠતો હતો. ચારે બાજુ એવો સન્નાટો હતો કે વરસાદનો અવાજ અને ઘડિયાળની ટીક ટીક પણ સ્પષ્ટ સંભળાઈ રહી હતી. હું મારા રૂમમાં એકલો પથારી પર સૂતો હતો. મારી તબિયત તે દિવસે પહેલાં કરતાં પણ વધારે ખરાબ હતી. ગળું પૂરી રીતે સુકાઈ ગયું હતું. મને ખૂબ જ સખત તરસ લાગી હતી. મેં ધીમેથી શિખાને અવાજ આપ્યો, શિખા, જરા પાણી આપી દે. પરંતુ કોઈ અવાજ જવાબ ન આપ્યો. મેં થોડા જોરથી ફરીથી અવાજ લગાવ્યો. આ વખતે પણ કોઈ ન આવ્યું. મને લાગ્યું કે કદાચ તેને સાંભળ્યું નહીં હોય, એટલા માટે મેં ઘણીવાર સતત તેને બોલાવી, પરંતુ આખા ઘરમાં માત્ર વરસાદ અને વાદળોનો અવાજ ગુંજી રહ્યો હતો. મારો અવાજ જાણે તે સન્નાટામાં ક્યાંક ખોવાઈ રહ્યો હતો. મને સમજાતું જ નહોતું કે આખરે ઘરના બધા નોકરો ક્યાં જતા રહ્યા હતા. આટલો મોટો બંગલો હતો જ્યાં દરેક સમયે કોઈને કોઈ નોકર હાજર રહેતો હતો, પરંતુ તે રાત્રે એવું લાગી રહ્યું હતું જાણે આખું ઘર ખાલી પડ્યું હોય. મેં ઘંટડી વગાડવાની પણ કોશિશ કરી, પરંતુ કોઈ ન આવ્યું. મારું ગળું તરફથી સુકાઈ રહ્યું હતું અને શરીરમાં એટલી તાકાત નહોતી બચી કે હું જાતે ઉઠીને પાણી લઈ આવું. મેં પથારીના સહારે ઉઠવાની કોશિશ કરી, પરંતુ થોડી કોશિશ કરતાં જ મારો શ્વાસ ફૂલી ગયો અને હું ફરીથી પથારી પર પડી ગયો. મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો, જ્યારે કે બહાર ઠંડો વરસાદ થઈ રહ્યો હતો. હું વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો કે કદાચ કોઈ અંદર આવે, પરંતુ કોઈ ન આવ્યું. પસાર થતી દરેક મિનિટની સાથે મારી બેચેની વધી રહી હતી. બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો હતો. વીજળીનો ચમકારો ક્યારેક રૂમને અજવાળું કરી દેતો, તો બીજી જ પડે મને બધું જ ફરીથી અંધારામાં ડૂબી જતું હતું. વાદળોની જોરદાર ગર્જના મારા દિલની ધડકન વધુ વધારી રહી હતી. મારી હાલત સખત બગડતી જઈ રહી હતી, પરંતુ તે આખી રાત મારી પાસે મારી ખબર અંતર પૂછવાવાળું પણ કોઈ નહોતું. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે તે જ ડરામણી રાત્રે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે આવવાનું હતું, જેણે મારી આખી દુનિયા હંમેશા માટે બદલી નાખવાની હતી. અને પછી જે મેં મારી પૂરી બચેલી બધી તાકાત ભેગી કરી અને પૂરા જોશથી શિખાનું નામ લઈને અવાજ લગાવ્યો. મારો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો. થોડીવાર પછી તે ધીમે ધીમે રૂમમાં આવી, પરંતુ તેના ચહેરા પર ન ચિંતા હતી ન ગભરામણ. તેણે ખૂબ જ રૂક્ષ અંદાજમાં મને કહ્યું, શું વાત છે? કેમ આટલો ઘોઘાટ મચાવી રાખ્યો છે? મેં તેને આશ્ચર્યથી જોઈ અને કહ્યું, હું ક્યારનો તને અવાજ આપી રહ્યો છું, તું ક્યાં હતી? તેણે બિલકુલ ઠંડા લહેજામાં જવાબ આપ્યો, હું સૂતી હતી. તો હવે બોલો, શું કામ છે? મેં નબળા અવાજમાં કહ્યું, મને ખૂબ જ સખત તરસ લાગી છે, થોડું મને પાણી પીવડાવી દે. મારું ગળું પૂરી રીતે સુકાઈ રહ્યું છે. તે કંઈ પણ બોલ્યા વગર કિચન તરફ જતી રહી. થોડી મિનિટો પછી પાછી આવી અને મારા હાથમાં પાણીનો ગ્લાસ પકડાવી દીધો. હું એટલી નબળાઈમાં હતો કે ગ્લાસ પણ સરખી રીતે પકડી શકતો નહોતો. ત્યારે તેણે ગ્લાસ મારા મોં પાસે કર્યો અને મેં ધીમે ધીમે પાણી પી લીધું. પાણી પીધા પછી મને થોડી રાહત મળી. મેં તેને પૂછ્યું કે ઘરના બધા નોકરો ક્યાં છે? સવારથી કોઈ દેખાઈ રહ્યું નથી. તેણે મારી તરફ જોયું પણ નહીં અને કોઈ જવાબ આપ્યા વગર રૂમની બહાર નીકળી ગઈ. મને તેનો વ્યવહાર બહુ અજીબ લાગ્યો, પરંતુ તે સમયે મારી અંદર એટલો પણ દમ નહોતો કે ઉઠીને તેની પાછળ જઈ શકું. પાણી પીધાની થોડી મિનિટો પછી જ મારી આંખો પર અચાનક ખૂબ જ ગાઢ ઊંઘ છવાવા લાગી. મને સમજાયું જ નહીં કે આટલી જલ્દી મને આટલી ગાઢ ઊંઘ કેવી રીતે આવવા લાગી. હું કંઈક વિચારી શકું તે પહેલાં જ મારી આંખો બંધ થઈ ગઈ અને હું ગાઢ નિંદ્રામાં જતો રહ્યો.
જ્યારે મારી આંખ ખુલી ત્યારે બહાર સખત તડકો નીકળી ચૂક્યો હતો. મેં દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોયું તો બપોર થઈ ચૂકી હતી. મારું માથું બહુ ભારે લાગી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હું કલાકો સુધી બેભાન પડ્યો રહ્યો હોઉં. મેં ધીમેથી ગરદન ફેરવીને આખા રૂમ તરફ જોયું, પરંતુ રૂમનો નજારો જોઈને મારા હોશ ઉડી ગયા. મારા રૂમના બંને કબાટો પૂરી રીતે ખુલ્લા હતા. તેમના દરવાજા ખુલ્લા હતા અને અંદર મૂકેલો બધો સામાન ગાયબ હતો. જરૂરી ફાઇલો, રોકડ, ઘરેણાં અને બીજી કિંમતી વસ્તુઓ ક્યાંક દેખાઈ રહી નહોતી. પહેલાં તો મને લાગ્યું કદાચ મારી આંખોનો ભ્રમ હશે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી જોયું તો સત્ય મારી સામે હતું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તરત જ શિખાને અવાજ આપવાનું શરૂ કર્યું, શિખા, શિખા, ક્યાં છે તું? પરંતુ આ વખતે મારા અવાજનો કોઈ જવાબ ન આવ્યો. હું સતત તેને બોલાવતો રહ્યો, પરંતુ આખા ઘરમાં માત્ર સન્નાટો હતો. ન કોઈ નોકરના પગલાંનો અવાજ હતો, ન કોઈ માણસનો અવાજ. 1 કલાક વીતી ગયો, પછી બીજો કલાક પણ પસાર થઈ ગયો, પરંતુ કોઈ મારી પાસે ન આવ્યું. હવે મારા મનમાં ડર બેસી ચૂક્યો હતો. બહુ મુશ્કેલીથી મેં મારી જાતને પથારીમાંથી ઉઠાવી દિવાલનો સહારો લઈને એક ડગલું વધારતો હું રૂમની બહાર નીકળ્યો. મારા પગમાં એટલી પણ તાકાત નહોતી કે હું સરખી રીતે ચાલી શકું, છતાં પણ કોઈક રીતે હોલ સુધી પહોંચ્યો. તેનો નજારો જોઈને મારા શ્વાસ થંભી ગયા. આખા ઘરનો કિંમતી સામાન ગાયબ હતો. ઘણા શોપીસ તૂટેલા પડ્યા હતા, દરવાજા ખુલ્લા હતા, સામાન આમ તેમ વિખરાયેલો પડ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ આખું ઘર ખાલી કરી નાખ્યું હોય. હવે મારા મનમાં એક જ વાત ઘૂમી રહી હતી. હું કોઈક રીતે શિખાના રૂમ તરફ આગળ વધ્યો. બહુ મુશ્કેલીથી તેના રૂમ સુધી પહોંચ્યો અને દરવાજો ખોલ્યો. ત્યાં પહોંચતા જ મારી છેલ્લી આશા પણ ખતમ થઈ ગઈ. તેના કબાટો પણ પૂરી રીતે ખાલી હતા. તેના બધા કપડાં, ઘરેણાં અને અંગત સામાન ગાયબ હતો. રૂમમાં તેની એક પણ વસ્તુ નહોતી બચી. તે પળે મને બધું જ સમજાઈ ગયું. જે સ્ત્રીને મેં સૌથી વધારે પ્રેમ કર્યો હતો, જેને મેં ગરીબીમાંથી કાઢીને રાણીની જેમ જિંદગી આપી હતી, જેના પર આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો, તે જ મને દગો આપીને બધું લૂંટીને ભાગી ચૂકી હતી. તેણે માત્ર મારા પૈસા નહોતા છીનવ્યા, તેને મારો ભરોસો, મારો પ્રેમ અને જીવવાનું કારણ પણ મારાથી છીનવી લીધું હતું. હું ત્યાં જ રૂમની બહાર લથડીને ભોંયતળીએ પડી ગયો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેને લૂછવાળું પણ કોઈ નહોતું. હું તે ખાલી પડેલા બંગલામાં કલાકો સુધી ફર્શ પર પડ્યો રહ્યો. ક્યારેક છત તરફ જોતો, ક્યારેક આંખો બંધ કરી લેતો. મને લાગી રહ્યું હતું કે હવે મારી જિંદગી ખતમ થઈ ચૂકી છે. સાંજ ક્યારે પડી, રાત ક્યારે આવી, મને કંઈ ખબર જ ન પડી. આખા ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા પડ્યા હતા. બહારથી ઠંડી હવા અંદર આવી રહી હતી, પરંતુ મારા શરીરમાં હવે કોઈ વસ્તુનો અહેસાસ નહોતો બચ્યો. હું બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે જો મારી જિંદગીમાં હવે આ જ બધું બચ્યું છે તો મને પોતાની પાસે બોલાવી લો, કારણ કે જે માણસ માટે હું જીવી રહ્યો હતો તે જ મને મરવા માટે એકલા છોડીને જતી રહી હતી. તે રાત મારી જિંદગીની સૌથી દર્દનાક રાત હતી. ત્યારે બીજે દિવસે મને કોઈના ઘરની અંદર આવવાનો અવાજ સંભળાયો. મેં બહુ મુશ્કેલીથી માથું ઉઠાવીને જોયું તો સામે અમારા જૂના મહોલ્લામાં રહેવાવાળી એક છોકરી ઊભી હતી. તેનું નામ પ્રિયા હતું. તે અમારા બંગલાથી થોડે દૂર જ પોતાના નાના એવા ઘરમાં રહેતી હતી. તેણે મને જમીન પર આ હાલતમાં જોયો તો ગભરાઈ ગઈ અને દોડીને મારી પાસે આવી. તેણે જલ્દીથી મને સહારો આપ્યો અને ગભરાઈને બોલી, તમને શું થયું? તમે અહીં જમીન પર કેમ પડ્યા છો? અને તમારા ઘરની આ હાલત કોણે કરી દીધી? તમારો મુખ્ય દરવાજો તો કાલથી ખુલ્લો હતો. એટલા માટે મને લાગ્યું કે ક્યાંક કંઈક ગડબડ તો નથી ને. હું જોવા ચાલી આવી. પછી મેં બહુ મુશ્કેલીથી તૂટેલા અવાજમાં તેને આખી વાત કહી. કેવી રીતે મારી બીમારી વધતી ગઈ, કેવી રીતે શિખા બદલાઈ ગઈ અને કેવી રીતે તે બધું લઈને મને એકલો છોડીને જ ભાગી ગઈ. મારી વાત પૂરી સાંભળ્યા પછી પ્રિયાની આંખો પણ ભરાઈ આવી. તેણે એક પળનો પણ વિલંબ કર્યા વગર પાડોશીઓની મદદથી મને ગાડીમાં બેસાડ્યો અને સીધી હોસ્પિટલ લઈને પહોંચી. ડૉક્ટરે તરત જ મારી સારવાર શરૂ કરી. તમારા તપાસ પછી ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, આના શરીરમાં ખૂબ જ વધારે નબળાઈ આવી ચૂકી છે. જો સમયસર સારવાર ન મળી હોત તો આનો જીવ પણ જઈ શકતો હતો. હવે આને માત્ર દવાઓથી નહીં, પરંતુ સારા ખાનપાન અને સતત દેખભાળની પણ જરૂર પડશે. થોડા દિવસ હું હોસ્પિટલમાં દાખલ રહ્યો. તે દિવસોમાં પ્રિયા રોજ મારી પાસે આવતી, સમયસર દવા અપાવતી, ડૉક્ટર સાથે વાત કરતી, મારા માટે જમવાનું લઈને આવતી અને એક પળ માટે પણ મને એકલતા મહેસૂસ ન થવા દેતી. પાછળથી મને ખબર પડી કે તેના પોતાના માતા પિતા પણ ઘણા વર્ષો પહેલાં ગુજરી ચૂક્યા હતા. હવે આ દુનિયામાં તેનો માત્ર એક નાનો જ ભાઈ હતો, જેની જવાબદારી પણ તે જ સંભાળી રહી હતી. તે પોતે બહુ ગરીબ હતી. ઘરનો ખર્ચ બહુ મુશ્કેલીથી ચાલતો હતો, પરંતુ છતાં પણ તેણે ક્યારેય મને એ અહેસાસ થવા ન દીધો કે હું તેના માટે બોજ છું. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી જ્યારે ડૉક્ટરે કહ્યું કે હજી મને થોડા સમય સુધી કોઈની દેખભાળની જરૂર પડશે, ત્યારે પ્રિયા મને પોતાના નાના એવા ઘરે લઈ ગઈ. તેણે કહ્યું, જ્યાં સુધી તમે પૂરી રીતે સાજા ન થઈ જાઓ ત્યાં સુધી તમે અહીં જ રહો. હું અને મારો નાનો ભાઈ તમારું પૂરું ધ્યાન રાખીશું. તે ગરીબ છોકરી પાસે આપવા માટે દોલત નહોતી, પરંતુ તેના દિલમાં માણસાઈ એટલી મોટી હતી કે તેણે એક અજાણ્યાનો જીવ બચાવવા માટે કોઈ પણ સ્વાર્થ વગર પોતાનું ઘર અને પોતાનું દિલ બંને ખોલી દીધા. અને પછી પ્રિયાએ સાચે જ મારો એટલો વધારે ખ્યાલ રાખ્યો કે મને ધીમે ધીમે ફરીથી માણસો પર ભરોસો થવા લાગ્યો. તેના નાના ભાઈનું નામ કાર્તિક હતું. તે ખૂબ જ પ્રેમાળ અને સમજદાર બાળક હતો. તે દરેક સમયે ભૈયા ભૈયા કહીને મારી આગળ પાછળ ફરતો રહેતો હતો. મારા પાણી માંગતા પહેલા જ તે ગ્લાસ લઈને મારી પાસે પહોંચી જતો. જો મારી દવાનો સમય થઈ જતો
તો તે દોડીને પોતાની દીદીને યાદ અપાવી દેતો કે ભૈયાની દવાનો સમય થઈ ગયો છે. તે બંને ભાઈ બહેન પાસે પૈસા બહુ ઓછા હતા, પરંતુ દિલ બહુ મોટું હતું. પ્રિયા બાળકોને ટ્યુશન ભણાવીને પોતાના ઘરનો ખર્ચ ચલાવતી હતી. સવારથી સાંજ સુધી અલગ અલગ બાળકોને ભણાવતી અને જે થોડા ઘણા પૈસા મળતા તેનાથી જ ઘર ચાલતું હતું. પરંતુ મારા કારણે તેનો ખર્ચ પહેલાં કરતાં વધારે વધી ગયો હતો. છતાં પણ તેને ક્યારેય મારી સામે આ વાતનો ઉલ્લેખ સુધી ન કર્યો. તેણે મારી પૂરી જવાબદારી પોતાના સાથ માથે લઈ લીધી હતી. તે મને ખાટલા પરથી જાતે સહારો આપીને ઉઠાડતી હતી અને જો હું જાતે ઉઠવાની કોશિશ કરતો તો તરત જ ખીજાતા કહેતી, હમણાં તમારે આરામ કરવાની જરૂર છે, વધારે બહાદુરી બતાવવાની કોશિશ કરશો નહીં. ડૉક્ટરે જેટલું કહ્યું છે એટલું જ કરો. હું તેની વાત ચૂપચાપ માની લેતો હતો, કારણ કે મને સમજાઈ ચૂક્યું હતું કે તે જે કંઈ પણ કહી રહી છે તે માત્ર મારા ભલા માટે કહી રહી છે. તે સવારે ઉઠતા જ મારા માટે હળવું અને પૌષ્ટિક ખાવાનું બનાવતી, સમયસર દવા આપતી, પછી મને હોસ્પિટલ લઈ જતી, ડૉક્ટરને બતાવીને પાછી ઘરે લાવતી. આખા રસ્તે મારો હાથ પકડીને ધીમે ધીમે ચલાવતી, જેથી હું પડી ન જાઉં. ઘરે આવ્યા પછી પણ તે મને ક્યારેય એકલો નહોતી છોડતી. જો તેને ટ્યુશન ભણાવવા બેસવાનું હોય તો પણ તે વારંવાર મારા રૂમમાં આવીને પૂછતી કે તમારે કંઈ જોઈએ તો નથી ને. ઘણીવાર હું તેને કહેતો કે પ્રિયા, તું તારી પણ ચિંતા કરી લે, તું સવારથી રાત સુધી માત્ર મારી પાછળ લાગેલી રહેશે. પરંતુ તે મુસ્કુરાઈને કહેતી, જો ભગવાને કોઈની મદદ કરવાની તક આપી છે તો તેમાંથી પાછા ન હટવું જોઈએ. તમે જલ્દી સાજા થઈ જશો, બસ હિંમત ન હારશો. તેની આ જ વાતો મને રોજ નવી આશા આપતી હતી. કાર્તિક પણ રોજ સાંજે મારી પાસે બેસી જતો અને પોતાની સ્કૂલની વાતો સંભળાવતો. તેની માસૂમ વાતો સાંભળીને હું મારી બધી તકલીફ થોડીવાર માટે ભૂલી જતો હતો. ધીમે ધીમે તે નાનકડું ઘર મને પોતાનું લાગવા માંડ્યું. ત્યાં ન મોંઘા ફર્નિચર હતા, ન મોટા રૂમ, ન નોકર ચાકર, પરંતુ ત્યાં સાચું પોતાપણું હતું, જે મારા કરોડોના બંગલામાં ક્યારેય નહોતું. જોતમાં પૂરો 1 વર્ષ પસાર થઈ ગયો. આ 1 વર્ષમાં મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. આ વચ્ચે હું ઘણીવાર મારા જૂના ઘર વિશે વિચારતો હતો, જ્યાં શિખા મને મરવા માટે છોડીને જતી રહી હતી. પાછળથી મને ખબર પડી કે તે બંગલો હજી પણ મારા જ નામ પર હતો. તેણે તેને પોતાના નામે નહોતો કરાવ્યો, કારણ કે જો એવું કરત તો તેને કાનૂની પ્રક્રિયા પૂરી કરવી પડત અને લોકોના સવાલોનો સામનો કરવો પડત. એટલા માટે તે માત્ર મારા બેંક ખાતાના પૈસા, ઘરેણા, રોકડ અને બીજી કિંમતી વસ્તુઓ લઈને ભાગી ગઈ હતી. પરંતુ તે બંગલો ખાલી ને ખાલી પડ્યો રહ્યો. તે સમયે મને તે ઘરની કોઈ પરવા નહોતી, કારણ કે હવે મને સમજાઈ ચૂક્યું હતું કે ઘર દિવાલોથી નહીં પરંતુ તેમાં રહેવાવાળા લોકોથી બને છે. અને જે ઘરમાં પોતાનું કહેવાવાળું કોઈ ન હોય તે માત્ર ઈંટો અને પથ્થરનું માળખું હોય છે. ધીમે ધીમે દવાઓ, સારા ખાવા અને સૌથી વધારે પ્રિયાની સેવાને લીધે મારી તબિયતમાં સુધારો આવવા લાગ્યો. પહેલાં હું સહારેથી ઉઠતો હતો, પછી ધીમે ધીમે જાતે ચાલવા લાગ્યો. કેટલાક મહિનાઓ પછી હું કોઈ પણ સહારા વગર થોડા ડગલા ચાલી લેતો હતો. મારી નબળાઈ પણ પહેલાં કરતાં ઓછી થવા લાગી હતી. મારું વજન ધીમે ધીમે વધવા લાગ્યું અને શરીરમાં ફરીથી તાકાત પાછી આવવા લાગી. ડૉક્ટર દરેક તપાસ પછી મારો રિપોર્ટ જોઈને હેરાન થઈ જતા હતા. એક દિવસ ડૉક્ટરે મુસ્કરાઈને મને કહ્યું, વિનયજી, તમારી હાલતમાં જેટલો સુધારો થયો છે તે માત્ર દવાઓને કારણે નથી થયો. તમને સાચા સમયે દવા મળી, સારું ખાવાનું મળ્યું અને સૌથી મોટી વાત, તમને કોઈએ દિલથી સાંભળ્યા છે. ઘણા દર્દીઓ દવા તો લઈ લે છે પરંતુ હિંમત હારી જાય છે. તમે હિંમત ના હાર્યા અને તેમાં સૌથી મોટો હાથ તે છોકરીનો છે જેણે રાત દિવસ તમારી સેવા કરી છે. જો પ્રિયા તમારી દેખભાળ આ રીતે ન કરત તો કદાચ આજે તમારી હાલત આટલી સારી ન હોત. ડૉક્ટરની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. મેં પહેલીવાર પ્રિયા તરફ જોયું તો તે બસ હળવું મુસ્કુરાઈ રહી હતી, જાણે તેણે કોઈ બહુ મોટું કામ કર્યું જ ન હોય. પરંતુ હું સારી રીતે જાણતો હતો કે તેણે મારા માટે કેટલું બધું કર્યું છે. તેણે પોતાનો આરામ, પોતાના પૈસા, પોતાનો સમય, અત્યારે ત્યાં સુધી કે પોતાની જિંદગીનું 1 વર્ષ મારી સેવામાં લગાવી દીધું અને બદલામાં ક્યારેય મારી પાસે કંઈ માગ્યું નહીં. તે દિવસે મને પહેલીવાર મહેસૂસ થયું કે સાચો સંબંધ લોહી અથવા દોલતથી નહીં પરંતુ દાનત અને માણસાઈથી બને છે. જે સ્ત્રી માટે મેં મારી આખી દુનિયા લૂંટાવી દીધી, તેણે મને મોત માટે એકલો છોડી દીધો. અને જે છોકરીનો મારી સાથે કોઈ સંબંધ પણ નહોતો, તેણે મને નવી જિંદગી આપી દીધી. આખરે ઘણા મહિનાઓની લાંબી સારવાર પછી ડૉક્ટરે કહ્યું કે હવે હું પહેલાં કરતાં ઘણો સારો છું અને ધીમે ધીમે મારી સામાન્ય જિંદગી શરૂ કરી શકું છું. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં ભગવાનનો આભાર માન્યો અને મનમાં એક નિર્ણય પણ કરી લીધો કે હવે હું મારી જિંદગી ફરીથી શરૂ કરીશ, પરંતુ આ વખતે પહેલાં જેવી ભૂલ ક્યારેય નહીં દોહરાવું. હવે હું કોઈ પર આંખો બંધ કરીને ભરોસો નહીં કરું અને સૌથી પહેલાં એ લોકોને તેમના કર્યાની સજા અપાવીશ જેમણે મારા ભરોસાનો ફાયદો ઉઠાવીને મારી આખી દુનિયા ઉજાડી દીધી હતી. મારી બીમારીએ મારું શરીર જરૂર નબળું કરી દીધું હતું, પરંતુ હવે મારા ઈરાદા પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત થઈ ચૂક્યા હતા. આ મારી જિંદગીની હાર નહોતી પરંતુ એક નવી શરૂઆત હતી અને આ વખતે હું મારી જિંદગી પોતાના દમ પર ફરીથી ઊભી કરીને બતાવવાનો હતો. શરૂઆતમાં મારી પાસે આટલું મોટું કામ કરવા માટે પૈસા નહોતા, એટલા માટે મેં પહેલાંની જેમ મજૂરી કરવાનું શરૂ કરી દીધું. હું સવારે વહેલો ઘરેથી નીકળી જતો, જ્યાં જેવું કામ મળી જતું તેવું કરી લેતો. ક્યારેક કોઈ ગોડાઉનમાં ભારે સામાન ઉપાડતો, ક્યારેક ટ્રકમાંથી માલ ઉતરાવતો, તો ક્યારેક કોઈ દુકાનમાં આખો દિવસ કામ કરતો. મને કોઈ જ કામમાં શરમ નહોતી આવતી, કારણ કે હું જાણતો હતો કે મહેનત કરનાર માણસ ક્યારેય હારતો નથી. સાંજે થાક્યો હાર્યો ઘરે પાછો ફરતો તો પ્રિયા અને કાર્તિક મારી રાહ જોઈ રહ્યા હતા.
અમે ત્રણેય સાથે બેસીને જમતા અને થોડીવાર વાતો કરતા. એ જ લોકોના કારણે મને દરરોજ આગળ વધવાની હિંમત મળતી હતી. એક દિવસ બપોરે અમે ત્રણેય સાથે બેસીને જમી રહ્યા હતા. ત્યારે જ અચાનક મને મારા તે જૂના બંગલાનો વિચાર આવ્યો જે હજી પણ મારા નામ પર હતો. તે બંગલો ખાલી પડ્યો હતો અને તેની દેખભાળ કરવા વાળું પણ કોઈ નહોતું. ત્યારે મેં વિચાર્યું કે જો હું તેને વેચી દઉં તો મને એટલા પૈસા મળી જશે કે હું ફરીથી મારો કારોબાર શરૂ કરી શકું. મેં તે જ દિવસે એક પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી અને તેને મારો બંગલો વેચવા માટે કહી દીધું. તેણે ખરીદદાર શોધવાનું શરૂ કરી દીધું. થોડા દિવસો પછી એક સારો ખરીદનાર મળી ગયો. બંગલાની અસલી કિંમત લગભગ 1 કરોડ હતી, પરંતુ મને પૈસાની બહુ જરૂર હતી. એટલા માટે મજબૂરીમાં મારે તેને 65 લાખમાં જ વેચવો પડ્યો. બધા કાગળ તૈયાર થયા, રજીસ્ટ્રી થઈ અને થોડા દિવસો પછી પૂરા પૈસા મારા બેંક ખાતામાં આવી ગયા. જ્યારે મેં છેલ્લી વાર તે બંગલાને જોયો તો મારી આંખો ભરાઈ આવી. તે ઘરની દરેક દિવાલ મારા સંઘર્ષ અને મારી માતાની યાદો સાથે જોડાયેલી હતી. પરંતુ હું જાણતો હતો કે ક્યારેક જિંદગીમાં આગળ વધવા માટે સૌથી વહાલી વસ્તુ પણ છોડવી પડે છે. ભારે મેં તે ઘરને અલવિદા કહ્યું અને ત્યાંથી પાછો ફરી ગયો. બંગલા વેચ્યા પછી જે 65 લાખ મને મળ્યા તે જ પૈસાથી મેં મારી જિંદગીની બીજી શરૂઆત કરી. આ વખતે મેં કોઈ ઉતાવળ ન કરી. મેં પહેલા આખી માર્કેટની સ્થિતિ સમજી, પછી એક નાનકડું યુનિટ ભાડે લીધું, નવા સિલાઈ મશીન ખરીદ્યા, કટિંગનું મશીન લગાવ્યું અને મારા જૂના કેટલાક ભરોસાપાત્ર કારીગરોનો ફરીથી સંપર્ક કર્યો. જ્યારે તેમને ખબર પડી કે હું ફરીથી કામ શરૂ કરી રહ્યો છું તો તેમનામાંથી ઘણા લોકો ખુશી મારી સાથે જોડાઈ ગયા, કારણ કે તેમને આજે પણ મારા કામ અને ઈમાનદારી પર પૂરો ભરોસો હતો. ધીમે ધીમે ફેક્ટરીમાં ફરીથી કામ શરૂ થઈ ગયું. પહેલા દિવસે ઓછા ઓર્ડર આવ્યા, પછી ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. લોકો પહેલાની જેમ મારા બનાવેલા કપડાના વખાણ કરવા લાગ્યા. દુકાનદારો ફરીથી મારી પાસેથી માલ ખરીદવા લાગ્યા અને મારો કારોબાર ફરીથી પાટા પર આવી ગયો. હું પહેલા કરતાં પણ વધારે મહેનત કરતો હતો. સવારે સૌથી પહેલા ફેક્ટરી પહોંચતો અને સૌથી છેલ્લે ત્યાંથી નીકળતો. જે પણ કમાણી થતી તેનો મોટો ભાગ હું ફરીથી મારા કામમાં લગાવી દેતો હતો. નવા મશીન ખરીદતો, સારા કારીગરો રાખતો અને મારા કારોબારને સતત વધારતો ગયો. થોડા જ વર્ષોમાં મારું નાનકડું યુનિટ ફરીથી એક સારી ફેક્ટરી બની ગઈ. હવે મારે ત્યાં પહેલા કરતાં પણ વધારે લોકો કામ કરવા લાગ્યા અને અલગ અલગ શહેરોમાં મારા કપડાની સપ્લાય જવા લાગી. મારી મહેનતે એકવાર ફરી રંગ બતાવ્યો અને હું ફરીથી આર્થિક રીતે મજબૂત થઈ ગયો. પરંતુ આ વખતે મારી અંદર પહેલા જેવો ઘમંડ બિલકુલ નહોતો, કારણ કે જિંદગીએ મને ઘણું બધું શીખવી દીધું હતું. આ વખતે મેં પ્રિયા અને કાર્તિકને ક્યારેય મારાથી અલગ ન થવા દીધા. મેં પ્રિયાને સ્પષ્ટ કહી દીધું કે હવે તારે કોઈના ઘરે જઈને બાળકોની ટ્યુશન ભણાવવાની જરૂર નથી. તે મારી સૌથી મુશ્કેલ ઘડીમાં મારો સાથ આપ્યો હતો. હવે તારી જિંદગી મારી છે. તેણે પહેલાં તો બહુ ના પાડી અને કહ્યું કે તે કોઈના પર બોજ બનવા નથી માંગતી, પરંતુ મેં મુસ્કરાઈને કહ્યું, જો આજે હું જીવતો છું તો માત્ર તારા કારણે છું. એટલા માટે હવે મને પણ મારી ફરજ નિભાવવા દે. ત્યાર પછી મેં કાર્તિકનું શહેરની એક સારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. જ્યારે તે પહેલીવાર નવો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા લાગ્યો તો તેની ખુશી જોવા જેવી હતી. તે વારંવાર અરીસામાં પોતાને જોઈ રહ્યો હતો અને દોડીને મને ગળે વળગી ગયો. તે દિવસે પ્રિયાની આંખોમાં પણ ખુશીના આંસુ હતા, કારણ કે તેનો નાનો ભાઈ હવે સારો અભ્યાસ કરી શકતો હતો. ધીમે ધીમે અમારી જિંદગી ફરીથી સામાન્ય થવા લાગી. ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ હતી. પરંતુ આ વચ્ચે મેં એક વાત નોંધી જેણે મને વિચારવા પર મજબૂર કરી દીધો. જ્યારે હું બીમાર હતો ત્યારે રાકેશ દર 2-3 દિવસે મને મળવા આવી જતો હતો, પરંતુ જે દિવસથી હું પૂરી રીતે સાજો થયો હતો ત્યાર પછી તેણે એકવાર પણ મને મળવાની કોશિશ નહોતી કરી. ન તેણે ફોન કર્યો, ન કોઈ ખબર. પછી પહેલાં મને આ વાત અજીબ લાગી, પરંતુ મેં વધારે ધ્યાન ન આપ્યું. પછી એક દિવસ માર્કેટમાં મારા જૂના ઓળખીતા એક માણસે મને એક એવી વાત કહી જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જણાવ્યું કે શિખા જે માણસ સાથે ભાગી હતી તે બીજું કોઈ નહીં પરંતુ રાકેશ જ હતો. બંને ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને મારી બીમારી દરમિયાન જ તેમણે મને દગો આપવાની પૂરી યોજના બનાવી દીધી હતી. તેમણે મળીને મારી દોલત, ઘરેણાં, રોકડ અને બીજી કિંમતી વસ્તુઓ લઈને શહેર છોડી દીધું હતું. આ સાંભળતા જ મારી સામે બધું સ્પષ્ટ થઈ ગયું. હવે મને સમજાઈ ગયું હતું કે રાકેશ વારંવાર મારા ઘરે કેમ આવતો હતો. તે મારી મદદ કરવા નહીં પરંતુ મારી હાલત જોવા આવતો હતો, જેથી તેને ખાતરી થઈ જાય કે હું ક્યારેય સાજો નહીં થઈ શકું અને ત્યાર પછી તે આરામથી મારી આખી જિંદગી લૂંટીને હંમેશા માટે ગાયબ થઈ જશે. પરંતુ કદાચ તેને એ ખબર નહોતી કે ભગવાન મોડું જરૂર કરે છે, પરંતુ અન્યાય ક્યારેય ન થવા દે. હવે હું પહેલાવાળો નબળો અને તૂટેલો માણસ નહોતો. હું ફરીથી મારા પગ પર ઊભો થઈ ચૂક્યો હતો અને મેં તે જ વખતે મનમાં ને મનમાં એક નિર્ણય લીધો કે જેને પણ મારો ભરોસાનો ફાયદો ઉઠાવીને મારી જિંદગી બરબાદ કરી છે તેને તેના કર્યાની સજા જરૂર મળશે. પછી ભલે આના માટે મારે કેટલી પણ લાંબી લડાઈ કેમ ન કરવી પડે. પરંતુ હવે હું આ બધી વાતોને મારી જિંદગીનું એક ખરાબ સપનું માનીને હંમેશા માટે પાછળ છોડી દેવા માંગતો હતો. હું પોતાનો બદલો લેવા માંગતો ન હતો અને ન તો તે વીતેલા દુઃખોમાં જીવવા માંગતો હતો. મેં મારી જિંદગીમાં ઘણું બધું ગુમાવ્યું હતું, પરંતુ હવે મને સમજાઈ ચૂક્યું હતું કે જો માણસ હંમેશા પોતાના જૂના જખમોને જોતો રહે તો તે ક્યારેય આગળ ન વધી શકે. એટલા માટે મેં નક્કી કર્યું કે હું હવે મારી બાકીની જિંદગી એવા લોકોની મદદ કરવામાં લગાવીશ
જેને આ દુનિયામાં કોઈ સહારો નથી. હવે મારી પાસે પહેલાં કરતાં વધારે પૈસા હતા, પરંતુ તેના કરતાં પણ વધારે શાંતિ હતી, કારણ કે આ વખતે મેં દોલત કમાવાની સાથે સાથે માનસાઈ પણ કમાઈ હતી. મેં મારા પૈસાથી એક વિધવા આશ્રમ અને એક અનાથ આશ્રમ બનાવડાવ્યો, જ્યાં એ સ્ત્રીઓને રહેવાની જગ્યા મળી શકે જેમના પતિ હવે આ દુનિયામાં નહોતા રહ્યા અને જેમનું પોતાનું કહેવાડું કોઈ નહોતું. ત્યાં એ વૃદ્ધ સ્ત્રીઓ માટે પણ રહેવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો, જેમને તેમના પોતાના જ ઘરથી કાઢી ચૂક્યા હતા. બીજી તરફ અનાથ આશ્રમમાં એ બાળકોના રહેવા, ખાવા, ભણવા અને સવારની પૂરી વ્યવસ્થામાં કરવામાં આવી, જેમના માથા પર માતા પિતાનો છાંયો નહોતો. મને લાગતું હતું કે જો ભગવાને મને બીજી જિંદગી આપી છે તો તેનો સૌથી સારો ઉપયોગ બીજાની જિંદગી સારી બનાવવામાં થવો જોઈએ. તે બંને આશ્રમોની પૂરી જવાબદારી મેં પ્રિયાને સોંપી દીધી, કારણ કે મને તેના પર મારા પોતાના કરતાં પણ વધારે ભરોસો હતો. તેના દિલમાં દરેક દુઃખી માણસ માટે ખૂબ હમદર્દી હતી. તે ત્યાં રહેતા દરેક વ્યક્તિને પોતાના પરિવારની જેમ ખ્યાલ રાખતી હતી. કોઈ બીમારી પડી જાય તો જાતે હોસ્પિટલ લઈ જતી, કોઈ ઉદાસ હોય તો તેની પાસે બેસીને મોડે સુધી વાતો કરતી. બાળકો તેને માતાની જેમ માનવા લાગ્યા હતા અને વૃદ્ધ સ્ત્રીઓ તેને દીકરી કહીને બોલાવતી હતી. આ બધું જોઈને મારા દિલને બહુ શાંતિ મળતી હતી. એક દિવસ હું કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો, ત્યારે જ રસ્તાના કિનારે મારી નજર એક સ્ત્રી પર પડી. તે ફાટેલા જૂના કપડામાં જમીન પર બેસીને ભીખ માંગી રહી હતી. તેના વાળ વિખરાયેલા હતા, ચહેરો ધૂળથી ભરાયેલો હતો અને હાલત એટલી ખરાબ હતી કે પહેલી નજરે કોઈ તેને ઓળખી પણ ન શકે. મેં વિચાર્યું કે કદાચ તેને થોડા પૈસા આપીને તેની મદદ કરી દઉં, એટલા માટે હું તેની પાસે જતો રહ્યો. ત્યારે જ અચાનક મારી નજર તેના હાથમાં પહેરેલી એક વીંટી પર પડી. તે વીંટી જોતાં જ હું ત્યાં જ રોકાઈ ગયો, કારણ કે તે કોઈ સામાન્ય વીંટી નહોતી. તે એ જ હીરાની વીંટી હતી જે મેં મારી લગ્નની વર્ષગાંઠ પર શિખાને મારા હાથેથી પહેરાવી હતી. તે વીંટીની અંદર બહુ બારીકાઈથી તેનું નામ કોતરેલું હતું, એટલા માટે તેને ઓળખવામાં મારાથી ક્યારેય ભૂલ ન થઈ શકી. હવે મને સમજાઈ ગયું હતું કે મારી સામે બેઠેલી તે ભિખારણ બીજું કોઈ નહીં, પરંતુ મારી પહેલી પત્ની શિખા હતી, જેણે મને દગો આપીને મારી આખી દુનિયા ઉજાડી દીધી હતી. તેણે પણ મને જોતા જ ઓળખી લીધો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને બીજી જ પડે તે રડતા રડતા મારા પગ તરફ ઝૂકી ગઈ. તે હાથ જોડીને વારંવાર માફી માંગવા લાગી અને રડતા રડતા કહેવા લાગી કે મને માફ કરી દો વિનય, મેં તમારી સાથે બહુ મોટું પાપ કર્યું છે. આજે મને તેની સજા મળી રહી છે. હું તેના પગમાં પડવા પહેલાં જ એક ડગલું પાછળ હટી ગયો, કારણ કે મારા દિલમાં તેના માટે ન તો પ્રેમ બચ્યો હતો અને ન તો કોઈ ભરોસો. પરંતુ છતાં પણ મારા મનમાં એ જાણવાની ઈચ્છા જરૂર હતી કે આખરે તેની સાથે એવું શું થયું કે તે કરોડોની દોલત લઈને ભાગવાવાળી સ્ત્રી આજે રસ્તા પર ભીખ માંગવા માટે મજબૂર થઈ ગઈ હતી. હું તેની સામે બેસી ગયો અને શાંત અવાજમાં પૂછ્યું, તારી આ હાલત કેવી રીતે થઈ? તું તો મારા બધા પૈસા, ઘરેણાં અને દોલત લઈને તારા પ્રેમી રાકેશ સાથે ભાગી ગઈ હતી ને પછી આજે અહીં હાલતમાં કેવી રીતે પહોંચી ગઈ? મારી વાત સાંભળતા જે જોર જોરથી રડવા લાગી. તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, આજે હું તમને પૂરું સત્ય કહીશ. જે રાત્રે મેં તમને પાણી આપ્યું હતું તે પાણીમાં મેં ઊંઘની દવા ભેળવી દીધી હતી, જેથી તમે આખી રાત ગાઢ ઊંઘમાં સૂતા રહો. તમારા સૂઈ ગયા પછી મેં પહેલાંથી તૈયાર કરેલા કેટલાક કાગળ કાઢ્યા અને તમારા અંગૂઠાનું નિશાન તેમના પર લગાવી દીધું, કારણ કે તમે બેભાન જેવી હાલતમાં હતા. તમને કંઈ પણ ખબર ન પડી. ત્યાર પછી મેં ઘરના બધા ઘરેણાં, રોકડ અને કિંમતી સામાન ભેગો કર્યો અને પહેલાંથી બોલાવેલા રાકેશ સાથે ત્યાંથી ભાગી ગઈ. અમે બંને ટ્રેનથી બીજા શહેરમાં જઈ રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે હવે અમારી નવી જિંદગી શરૂ થશે, પરંતુ રસ્તામાં રાકેશનો અસલી ચહેરો મારી સામે આવી ગયો. તે ટ્રેનના દરવાજા પાસે ઊભો રહીને મને બોલ્યો, મને તારા પર જરા સરખો પણ ભરોસો નથી. જે સ્ત્રી પોતાના એ પતિને ન થઈ શકી, જેને તેને આટલો પ્રેમ આપ્યો, આટલું સન્માન આપ્યું અને દરેક ખુશી આપી, તે કોઈની પણ સગી ન થઈ શકે. જો તું તેને દગો આપી શકે છે તો એક દિવસ મને પણ દગો આપી દઈશ. આટલું કહીને તેણે અચાનક મને ચાલતી ટ્રેનથી બહાર ધક્કો મારી દીધો. હું કંઈ સમજી પણ ન શકી અને ટ્રેનમાંથી નીચે જઈને પડી. મારા આખા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી. હું ઘણા કલાકો સુધી ત્યાં જ પડી રહી. પાછળથી કેટલાક લોકોએ મને જોઈ અને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી. ઘણા મહિનાઓ સુધી મારી સારવાર ચાલી, પરંતુ જ્યારે હું સાજી થઈ ત્યાં સુધીમાં મારી પાસે કંઈ પણ નહોતું બચ્યું. રાકેશ બધા પૈસા અને ઘરેણાં લઈને ગાયબ થઈ ચૂક્યો હતો. મને ખબર નહીં તે ક્યાં જતો રહ્યો. મેં તેને બહુ શોધ્યો, પરંતુ તે ક્યારેય ન મળ્યો. મારી પાસે ન રહેવાની જગ્યા બચી હતી, ન ખાવા માટે પૈસા. ધીમે ધીમે મારે ભીખ માંગીને મારું પેટ ભરવું પડ્યું. હું જાણું છું કે આ બધું મારી સાથે એટલા માટે થયું કારણ કે મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ભગવાને મને મારા કર્મોની સજા આપી દીધી. તેની પૂરી વાત સાંભળ્યા પછી હું થોડી વાર સુધી ચૂપ બેસી રહ્યો. મારા મનમાં તેના માટે પહેલા જેવો ગુસ્સો નહોતો, પરંતુ ન તો કોઈ પોતાપણું બચ્યું હતું. મને માત્ર એટલું મહેસૂસ થયું કે માણસ પોતાના કર્મોથી ક્યારેય બચી શકતો નથી. આખરમાં મેં તેને કહ્યું, તને તારા કર્યાની સજા મળી ચૂકી છે, પરંતુ હું તારી જેમ કોઈને નિરાધાર છોડીને ન જઈ શકું. પછી મેં મારા કર્મચારીઓને ફોન કર્યો અને તેને ત્યાંથી ઉઠાવીને તે જ વિધવા આશ્રમમાં મોકલાવી દીધી, જેને મેં થોડા સમય પહેલાં બનાવડાવ્યો હતો. ત્યાં તેને રહેવા, ખાવા, સારવાર અને દેખભાળની પૂરી વ્યવસ્થા કરી દીધી, જેથી તેને બાકીની જિંદગી ઓછામાં ઓછું સન્માન સાથે જીવવાની તક મળી શકે. અને પછી મેં મારા મેનેજર અને મારા કેટલાક ભરોસાપાત્ર લોકો પાસે રાકેશને શોધવાનું કામ શરૂ કરાવી દીધું. હું હવે કોઈ ઉતાવળમાં નહોતો, પરંતુ એટલું જરૂર ઈચ્છતો હતો
કે જેણે મારી સાથે આટલો મોટો દગો કર્યો તેને તેના કર્યાની સજા જરૂર મળે. મારા લોકોએ ઘણા શહેરોમાં તેના વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. ઘણા મહિનાઓ સુધી કોઈ ખબર ન મળી, પરંતુ આખરે એક દિવસ મારા મેનેજરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે રાકેશની ખબર પડી ગઈ છે. તે બીજા શહેરમાં મારી જ લૂંટેલી દોલતના સહારે યશની જિંદગી જીવી રહ્યો છે. આ સાંભળતા જ મેં મોડું કર્યા વગર બધી માહિતી પોલીસને આપી અને પછી પોલીસની ટીમ સાથે મારા મેનેજરે જણાવેલા સરનામે પહોંચી ગયો. પોલીસ આખા ઘરને ચારે બાજુથી ઘેરી લીધું. રાકેશને કદાચ બિલકુલ પણ અંદાજો નહોતો કે તેનું સત્ય હવે સામે આવવાનું છે. જેવી જ તેણે ભાગવાની કોશિશ કરી, પોલીસે તેને ત્યાં જ પકડી લીધો અને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં પૂછપરછ દરમિયાન પહેલા તો તે પોતાને નિર્દોષ બતાવતો રહ્યો, પરંતુ જ્યારે પોલીસને તેની વિરુદ્ધ મળેલા પુરાવા બતાવ્યા અને સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી તો આખરે તેણે પોતાનો પૂરો ગુનો કબૂલ કરી લીધો. તેણે માન્યું કે તેણે શિખા સાથે મળીને મારી સાથે દગો કર્યો હતો. તેણે જ બધી યોજના બનાવી હતી અને મારી બીમારીનો ફાયદો ઉઠાવીને મારી દોલત હડપી લીધી. તેણે એ પણ જણાવ્યું કે ચાલતી ટ્રેનમાંથી શિખાને ધક્કો પણ તેણે જ માર્યો હતો, જેથી તેને રસ્તામાંથી હટાવીને બધી દોલત એકલો પોતાની પાસે રાખી શકે. તેની બાતમી પર પોલીસે મારી ઘણી સંપત્તિ અને બાકીનો કિંમતી સામાન પણ કબજે કરી લીધો, જે તેણે અલગ અલગ જગ્યાએ સંતાડીને રાખ્યો હતો. કેટલીક કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી મારી લૂંટાયેલી દોલત મને પાછી મળી ગઈ. આખરે કાનૂને પોતાનું કામ કર્યું અને રાકેશને તેના કર્યાની સજા મળી ગઈ. બીજી તરફ શિખા પણ પહેલા જ પોતાના કર્મની સજા ભોગવી ચૂકી હતી. તેની તબિયત હજી પણ સારી નહોતી રહેતી અને તે વિધવા આશ્રમમાં રહીને પોતાનું જીવન વિતાવી રહી હતી. તેણે જોઈને મને ન ગુસ્સો આવતો હતો અને ન જ બદલાની ભાવના. બસ એટલું મહેસૂસ થતું હતું કે માણસ પોતાના કર્મોથી ક્યારેય બચી શકતો નથી. આજે મને સૌથી વધારે શાંતિ એ વાતની હતી કે સત્યની જીત થઈ અને ખોટું કરવાવાળા પોતાના અંજામ સુધી પહોંચી ગયા. આના થોડા સમય પછી મેં મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય કર્યો. મેં પ્રિયા સાથે લગ્ન કરી લીધા, કારણ કે તેને તે સમયે મારો સાથ આપ્યો હતો. જ્યારે મારા પોતાના પર મને છોડી ચૂક્યા હતા, તેણે કોઈ પણ જાતના લાલચ વગર મારી સેવા કરી, મારો જીવ બચાવ્યો, મને ફરીથી જીવતા શીખવ્યું અને તૂટેલા માણસને ફરીથી ઊભો કર્યો. અમારા લગ્ન ખૂબ સાદગીથી થયા. તેમાં માત્ર પોતાના લોકો સામેલ હતા. કાર્તિક તે દિવસે સૌથી વધારે ખુશ હતો, કારણ કે તેને લાગ્યું કે તેનો પરિવાર હવે પૂરો થઈ ગયો. લગ્ન પછી પણ પ્રિયા બિલકુલ ન બદલાઈ. તે આજે પણ પહેલાની જેમ સૌનું સન્માન કરે છે, જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને મારા દરેક નિર્ણયમાં મારો સાથ આપે છે. તેણે મારા દિલમાંથી એ ડર હંમેશા માટે કાઢી નાખ્યો કે દરેક માણસ એક સરખો નથી હોતો. તેણે મને શીખવ્યું કે દુનિયામાં ખરાબ લોકો છે તો સારા લોકો પણ છે, અને એક ખરાબ માણસના કારણે આખી દુનિયા પર ભરોસો કરવાનું છોડી ન દેવું જોઈએ. આજે હું મારી પત્ની પ્રિયા અને કાર્તિક સાથે બહુ ખુશહાલ જિંદગી જીવી રહ્યો છું. મારો કારોબાર પહેલાં કરતાં પણ વધારે સારો ચાલી રહ્યો છે. અમારા આશ્રમોમાં રહેવાવાળા લોકોના ચહેરા પર મુસ્કાન જોઈને મને સૌથી વધારે ખુશી મળે છે. હવે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને બીજી જિંદગી આપી અને સાચા લોકોનો સાથ આપ્યો. આ પૂરી સફરે મને એક બહુ મોટી શીખ આપી કે માણસ જેવું કરે છે તેવું જ એક દિવસ તેની પાસે પાછું ફરીને જરૂર આવે છે. સારા કર્મ કરવાવાળો આખરમાં સન્માન અને શાંતિ પામે છે, અને ખરાબ કર્મ કરવાવાળો ભલે થોડા સમય સુધી બચી જાય, પરંતુ એક દિવસ તેને પોતાના દરેક કર્મની હિસાબ જરૂર આપવો પડે છે. આજે હું પૂરી શાંતિ સાથે મારી નવી જિંદગી જીવી રહ્યો છું અને દિલથી એ જ દુઆ કરું છું કે કોઈની સાથે પણ એવો દગો ક્યારેય ન થાય જેવો મારી સાથે થયો હતો. પરંતુ જો ક્યારેય જિંદગી કોઈને ના પણ પાડી દે તો તેણે હિંમત ન હારવી જોઈએ, કારણ કે સચ્ચાઈ, મહેનત અને સારા કર્મ આખરમાં હંમેશા જીતે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.